રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે એક એવી સંસ્થા કે જે એક એવો પરિવાર કે જેમાં જોડાવનાર વ્યક્તિને બાળપણથી જ રાષ્ટ્ર નિર્માણ અને પ્રકૃતિ રક્ષા સાથે દેશની રક્ષા કરવાના સંસ્કાર આપે છે. નફરત ફેલાવવાનું નહીં, પરંતુ માતૃભૂમિ માટે પોતાની જાતને કુરબાન કરવાની ભાવના સંઘમાંથી શીખવા મળે છે. જો તમારા બાળકને બાળ શાખામાં જોડો તો એના અંદર શિસ્તના સંસ્કાર બાળપણથી જ આવી જાય. ભારતીય સંસ્કૃતિ શું છે, આપણા શહીદોએ કઈ રીતે આ દેશને આઝાદી અપાવી, માતૃદેવ અતિથિ દેવો ભવ, કૃષ્ણ અને સુદામાની મિત્રતા શું હતી, જેવા સંસ્કારો એને બાળપણથી જ મળી જાય છે. આજનું બાળક જ્યારે મોબાઈલમાં ખોવાયેલું રહે છે અને નાનપણથી જ સંસ્કારવિહીન થઈ રહ્યું છે, ત્યારે આવી શાખાઓ છે જે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના થવાને 100 વર્ષ પૂર્ણ થવા પર શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવે છે. તે નિમિત્તે આજ રોજ માધ્ય શક્તિ અંબાજી મંદિર વ્યારા ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાન સ્વામિનારાયણ નગર વસ્તી તેમજ બાલાજી નગર, હનુમાન વસ્તીની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રભાસ શાખાના કાર્યકર્તાઓ દ્વારા અભિયાન વૃંદાવાડી વિસ્તારથી શરૂઆત કરવામાં આવી હતી. વ્યારાની સાથે સોનગઢ, ઉચ્છલ, નિસર્ગ, કરમુંડા, વાલોડ, ડોલવણ સાથે સમગ્ર તાપી જિલ્લા, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં હાલ દેશભક્ત ભાઈઓ અને બહેનોનો જનસંપર્ક કરી રહ્યા છે. તો આ રાષ્ટ્ર નિર્માણના દિવ્ય કાર્યમાં આપ પણ જરૂરથી જોડાવ અને આપના ઘરે જનસંપર્ક કરવા આવે તો એમને ઉમળકાભેર આવકારજો. રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકડી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. श्री राम। राष्ट्रीय स्वयंसेवक संघ के अपनी कार्य प्रणाली के 100 वर्ष परिपूर्ण हो रहे हैं। इस उपलक्ष्य में राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा निर्देशित घर घर संपर्क अभियान, हर घर में संघ पहुंचे, इस उद्देश्य से ये अभियान आज से मतलब 13 दिसंबर से शुरू हो रहा है और आज व्यारा नगर में अंबेडकर शाखा, इसके अंतर्गत बालाजी नगर एवं स्वामीनारायण नगर, ये दो बस्ती में ये कार्यक्रम आज से शुरू हो रहा है। इसका मंगल प्रारंभ माँ आद्यशक्ति अम्बे माँ के श्री चरण कमलों में पत्रिका और निमंत्रण पत्रिका देके और इनके जो व्यवस्थापक है माननीय श्री प्रवीण भाई, इनको भी ये निमंत्रण पत्रिका देके आज ये हम अभियान शुरू कर रहे हैं। जय श्री राम। जय श्री राम। राष्ट्रीय स्वयंसेवक संघना કાર્યના 100 વર્ષ પરિપૂર્ણ થયા છે. એના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઘર ઘર સંપર્ક અભિયાનની આજથી પ્રારંભ કર્યો છે. આ શુભારંભ અંબિકા માતાના, આદ્યશક્તિ અંબા માતાના શક્તિપીઠથી આપણે કરી રહ્યા છે. આ સંપર્ક અભિયાન જે છે અંબેડકર શાખાના અંતર્ગત આવતા બાલાજીનગર અને સ્વામિનારાયણ નગર વસ્તીના આ કાર્યક્રમનો મંગળ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેથી કરીને લોકો સમજી શકે સંઘ શું છે. કેમ કે સંઘ વિશે જેટલી માન્યતા છે એનાથી વધારે ઘણી બધી ગેરમાન્યતાઓ પણ છે. એના માટે સંઘને સમજવાને માટેનો આ વિનમ્ર પ્રયાસ સંઘ દ્વારા થઈ રહ્યો છે અને એનો આજથી પ્રારંભ કર્યો.